પોરબંદરની એમડી સાયન્સ કોલેજ સીલ કરાઈ છે। કોંગ્રેસની કોલેજની જે બિલ્ડિંગ છે વર્ષોથી જર્જરિત હોવાથી મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એમડી સાયન્સ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલ મનપાની કાર્યવાહીને લઈને વિદ્યાર્થીઓ ભણતર ઉપર અસર પડતી હોવાનો પણ માહિતી સામે આવી રહી છે। પોરબંદરની એકમાત્ર સાયન્સ કોલેજને સીલ કરાતા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પહોંચી રહી છે। મનપાનો રિપોર્ટ ફેલ થતા ટ્રસ્ટીઓને લેખિત જાણ કરી હોવાનું અધિકારીએ કહ્યું અને ત્યારબાદ પણ રિપેરિંગ કામ ન કરાતા તંત્રે કોલેજને સીલ મારી છે। જો આ કોલેજને થોડોક વૈકલ્પિક સમય આપ્યો હોત તો આ ચાલુ કોલેજે આપણે બીજે ક્યાંય વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તો અત્યારે હાલનો અમારું ભણતર બંધ છે। તો જો આ ભણતરને અત્યારે પરીક્ષા પણ નજીક આવી રહી છે તો તેથી આ ભણતર અમારે બગડે જ નહીં। આ કોલેજની એવી માંગ છે કે વહેલી તકે છે ને આ કોલેજનું રિનોવેશન થાય, ક્યાં વૈકલ્પિક જગ્યા ફાવે જેથી અમે ભણતર ચાલુ રહે। વર્તમાન પત્રોમાં જે અહેવાલો પ્રગટ થયેલા એના અનુસંધાને નગરપાલિકાને અમને નોટિસ આપવામાં આવેલી। એના અનુસંધાને અમે સ્ટ્રક્ચર એન્જિનિયરનો કોન્ટેક્ટ કરી અને એની પાસે કોલેજ બિલ્ડિંગ સેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવેલો। એ રિપોર્ટ મહાનગરપાલિકાને સબમિટ કરાવી આપેલો અને એના અનુસંધાને એ લોકોએ ગઈકાલે જે સીલ મારવાની પ્રક્રિયા કરી એ જો થોડો ટાઈમ આપવામાં આવ્યો હોત અમને જાણ કરીને તો વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અમને સરળતા પડી। કોલેજના સ્ટ્રક્ચરલ રિપોર્ટ ફેલ થયેલા છે એવી જ્યારે અમને ખ્યાલ પડી ત્યારે અમે આ પ્રિમાઇસીસ ખાલી કરવા માટે અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અહેવાલ કરી અને રિપેર થઈ શકે કેમ છે એ બાબતે અહેવાલ માંગવામાં આવેલો હતો અને જે સંસ્થાને મુદત આપવામાં આવેલી હતી મુદત દરમિયાન જે તે સંસ્થા આ જે બિલ્ડિંગ છે એને સ્ટ્રક્ચરલી સેફ કરી શકાય કે કેમ એ બાબતે અથવા તો સ્ટ્રક્ચરલી સેફ છે કે કેમ એ બાબતે કોઈ અમને અહેવાલ કરી શકેલ નહીં। એ અનુસંધાને અમે આ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરેલી છે।